નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયની અંદર સમયનો ભાગ 2 જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે સમયના કેટલાક જે શબ્દ પ્રયોગ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો। પછી એના કુલ 5 જે નિયમ છે એની જાણકારી મેળવી હતી। तो विद्यार्थी मित्रों एनु आपणे रिविजन करीने भाग 2 ની આપણે શરૂઆત કરીશું। तो विद्यार्थी मित्रों, भाग 1 ની અંદર આપણે જોયું હતું કે નિયમ નંબર 1 ની અંદર બરાબર એમાં આપણે જોયું હતું કે કોઈ પણ સંખ્યામાં સંસ્કૃત વિષયમાં કોઈ પણ સંખ્યામાં વાદનમ શબ્દ આવે તો તેટલા વાગ્યા છે એમ કહી શકાય। એમાં તમને એક્ઝામ્પલમાં જણાવ્યું હતું કે એક વાદનમ એટલે 1 વાગ્યો એમ કહેવાય, દ્વિવાદનમ એટલે 2 વાગ્યા એમ કહેવાય, પંચવાદનમ એટલે 5 વાગ્યા છે એમ કહી શકાય। પછી નિયમ નંબર 2 ની અંદર સંસ્કૃત વિષયમાં કોઈ પણ સંખ્યા પહેલાં સાધ શબ્દ મૂકવામાં આવે તો બરાબર તેટલા અડધા વાગ્યા છે એમ કહી શકાય। સાધ એટલે 30 મિનિટ। ફોર એક્ઝામ્પલ, સાધ पंचवादनम એટલે 5:30, साध नववादनम એટલે 9:30, साध एकादशवादनम એટલે 11:30। પછી વિદ્યાર્થી નિયમ નંબર 3, કોઈ સંસ્કૃત વિષયમાં કોઈ પણ સંખ્યા પહેલાં સપાટ શબ્દ મૂકવામાં આવે તો 1:15 વાગ્યા છે એમ કહી શકાય। સપાટ એટલે વિદ્યાર્થી મિત્રો 15 મિનિટ થાય। ફોર એક્ઝામ્પલ, સપાટ સપ્તવાદનમ 7:15 એટલે 7:15, સપાટ અષ્ટવાદનમ એટલે 8:15 એટલે 8:15। પછી વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 3 બરાબર કોઈ પણ સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યામાં સંખ્યા પહેલાં સંસ્કૃત વિષયમાં કોઈ પણ સંખ્યા પહેલાં પાદોન શબ્દ મૂકવામાં આવે બરાબર તો પાદોન શબ્દનો અર્થ પૂર્ણા થાય, એનો મતલબ કે 45 મિનિટ। હજુ પણ આપણે કહીએ તો કલાકમાં 15 મિનિટ બાકી છે એમ કહી શકાય। ફોર એક્ઝામ્પલ, પાદોન અષ્ટવાદનમ એનો અર્થ થાય વિદ્યાર્થીનો 8:45 એટલે 9 વાગ્યામાં 15 મિનિટ બાકી છે। પછી પાદોન અષ્ટવાદનમ એટલે 7:45 એટલે 8:15 બાકી છે એમ કહી શકાય। પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે નિયમ નંબર 5ની અંદર કે કોઈ પણ સંખ્યામાં બરાબર એમાં પાછળ ઊણ લાગે તો એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો ઓછી, અધિક લાગે તો વધારે। પંચાધિક પંચવાદનમ એટલે 5:5 બરાબર। તો પછી પંચવાદનમ એટલે વિદ્યાર્થી અંતે 5:5 મિનિટ બાકી છે એવું અર્થ નીકળે। પછી આજે ભાગ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોવાના છે બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રો એ બોર્ડ પર ધ્યાન આપજો। જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં અને અંકમાં લખો। પ્રશ્ન આપણે સ્વાધ્યાય છે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પૂર્ણ કરવાનો છે। એમાં પ્રશ્ન 1માં નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં અને અંકમાં લખવાના છે। તો મિત્રો અહીંયા લખ્યું છે 4 વાગ્યા છે બરાબર। 4 વાગ્યા છે તો આપણે સંસ્કૃત શબ્દ લખવું હોય તો લખાશે ચતુર્વાદનમ, લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચતુર્વાદનમ। પછી અંકમાં લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો અંકમાં આમ લખાશે, સંસ્કૃતમાં 4 આમ લખાશે બરાબર 4। વિદ્યાર્થી મિત્રો આ 8 નથી, જે ત્યાં આપજો આ 4 છે સંસ્કૃતમાં લખાતું હોય। પછી 3:30 બરાબર તો આપણે અર્ધમાં શું કરતા સાધ કેટલા વાગ્યા ત્રિવાદનમ શું આવશે સાધ ત્રિવાદનમ
વાદનમ બરાબર। હવે અંકમાં લખવું હોય જ્યારે શું આવશે આવી રીતે લખાશે બરાબર। આને 3 કહેવાશે બરાબર। 30 લખવું પડશે ને એટલે આમ લખાશે આમ સંસ્કૃતમાં સાધ ત્રિવાદનમ। પછી જો વિદ્યાર્થી 7 ને 15 થયેલી છે તો 15 શું લખતા છે આપણે સપાદ લખતા સપાદ સપાદ કેટલા છે સપ્તવાદ સપાદ સપ્તવાદનમ સપાદ સપ્તવાદનમ। હવે અંકમાં લખવું હોય કયા વિષયમાં સંસ્કૃત વિષયમાં કઈ લખાશે સપાદ સપ્તવાદન આમ પછી 1 આમ લખાશે 5 આમ લખાશે બરાબર થઈ ગયું સપાદ સપ્તવાદનમ થઈ ગયું। હવે જો 8 ને 45 થયેલી છે વિદ્યાર્થી શું લખાશે 45 માટે પૂર્ણ લખાય પૂર્ણ એટલે પાદોન લખાય પાદોન શબ્દમાં પાદોન બરાબર। 8 ને 45 9 માં 15 બાકી લખાશે 9 પાદોન 9 વાદનમ પાદોન 9 પૂર્ણા 9 કહેવાય બરાબર। તો વિદ્યાર્થી સંસ્કૃતમાં લખવું હોય તો 8 ને આમ જ લખાશે બરાબર। પછી 45 શું છે 8 ને 45 બરાબર 4 નામ લખાશે બરાબર પાદોન 5 વિદ્યાર્થી મિત્રો આવશે આવે તે થઈ ગયું પાદોન 9 વાદનમ। પછી વિદ્યાર્થી મિત્રો 11 ને 10 આપણે વધારે શું લખે અધિક શબ્દ મૂકતા હશે બરાબર। અહીંયા 10 એટલે દશાધિક લખશું દશાધિક લખાશે દશાધિક દશાધિક બરાબર। 11 10 મિત્રો 11 શું ને 11 માટે એકાદશ દશાધિક એકાદશ વાદનમ દશાધિક એકાદશ વાદનમ। જુઓ કેટલા છે 10 નથી શું છે 11 10 છે તો 10 માં શું આવે દશાધિક 11 માં એકાદશ વાદનમ દશાધિક એકાદશ વાદનમ। હવે આપણે સંસ્કૃત શબ્દ અંકમાં લખીએ 11 ને આમ લખાશે વિદ્યાર્થી મિત્રો પછી કેટલા 10 લખવાના છે બરાબર લખીએ 10 થઈ ગયો। હવે જો 7 ને 15 બીજી વખત વિદ્યાર્થી 7 ને 15 આપણે 15 જગ્યાએ શું કે 55 કરી નાખીએ કેટલા આવ્યો તો શું કહેવાય પોણા 8 કહેવાશે। તો પછી પોણા 8 લખાશે પાદોન પાદોન બરાબર કેટલા સપ્તવાદનમ પાદોન બરાબર આવશે અષ્ટવાદનમ પાદોન અષ્ટવાદનમ થઈ ગયું કેટલા વાગ્યા છે પોણા 8। તો આપણે સંસ્કૃત શબ્દ લખવું હોય તો 7 ને કઈ લખાશે લખાશે બરાબર 55 લખાશે આમ સંસ્કૃત વિશે બરાબર। હવે 2 ને 5 છે શું લખાય પંચાધિક અહીં અધિક શબ્દ લખાશે બરાબર પંચાધિક પંચાધિક કેટલા છે પંચાધિક પંચવાદનમ પંચવાદનમ કેટલા વિદ્યાર્થી મિત્રો। પછી આપણે એને અંકમાં લખીએ સંસ્કૃત અંકમાં લખીએ તો લખાશે આમ પછી લખાશે 0 પછી આવશે 5 આવી રીતે બરાબર। હવે જો વિદ્યાર્થીઓ 2 ને 50 બાકી 2 ને 50 બરાબર 2 ને 50 થયેલી છે એટલે 3 કેટલા બાકી છે 10 મિનિટ બાકી છે તો આપણે શું લખાશે આગળ દસોન લખીશું લખાશે દસોન દસોન બરાબર શું લખાશે દસોન ત્રિવાદનમ ત્રિવાદનમ બરાબર। અંકમાં લખવું હોય વિદ્યાર્થી લખાશે 2 ને 50 બરાબર। આ વિદ્યાર્થી 4 નથી પણ 5 છે સંસ્કૃતમાં
હવે જો 2 ને 50 લખાય 10 વાદનમ। હવે 2 ને 55 થયેલી હોય તો લખાય બીજા બોલો 35 વાદનમ। એવી રીતે અહીં 10 બાકી એટલું લખાય છે 230 વાદનમ એટલે 2 ને 50। ખ્યાલ આવ્યો। હવે આપણે પ્રશ્ન 2 ની શરૂઆત કરીએ। જુઓ, નીચેના સમયને સંસ્કૃતમાં લખો એમ લખેલું છે, બરાબર। તો આ 3 વાગ્યા છે, બરાબર। તો અહીં આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દમાં અહીં લખીશું અંકમાં। હવે જો 3 વાગ્યા છે, બરાબર। તો સંસ્કૃતમાં એને શું કહેવાય? એ લખીએ આપણે કહ સમય। કહ સમય એટલે અહીંયા પ્રશ્ન પૂછીએ, બરાબર। કહ સમય તો સંસ્કૃતમાં શબ્દમાં લખીએ, બરાબર। આ અંકમાં જો શબ્દમાં છે, બરાબર, શબ્દમાં, બરાબર। તો વિદ્યાર્થી અહીંયા શું આવશે? અહીંયા પણ શબ્દમય આવશે, બરાબર। અંકમાં નહીં આવશે પણ શબ્દમય આવશે, શબ્દમાં। જો 3 વાગ્યા છે આપણે શું પ્રશ્ન પૂછે? કહ સમય તો શું લખાશે વિદ્યાર્થી? ત્રિવાદનમ। ત્રિવાદનમ થઈ ગયું। હવે જો વિદ્યાર્થી અહીંયા કેટલા છે? 1 ને 15 છે। આપણે લખીએ કહ સમય, કયો સમય છે એવું અર્થ નીકળે। હવે સંસ્કૃત જવાબ લખાશે કહ સમય 1 ને 15 શું લખાશે? સપાદ 1 વાદનમ। શું લખાશે? સપાદ 1 વાદનમ થઈ ગયું। હવે આપણે જોઈએ કેટલા છે? 8 ને 30 છે। આપણે શું લખાશે અહીંયા ઉપર પ્રમાણે? કહ સમય, કેટલો સમય છે તો લખાશે અર્ધ માટે સાદ લખાશે, લખાશે સાદહ, બરાબર। પછી કેટલા છે? 8 સાદહ અષ્ટવાદનમ। સાદહ અષ્ટવાદનમ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। 8:30 વાગ્યા છે। હવે 7 ને કેટલા છે? જો 7 ને આ 4 છે, આ 5 છે। શું કહે સંસ્કૃતમાં છે? શું છે? આ 4 છે, બરાબર। આ 4 છે વિદ્યાર્થી સંસ્કૃતની અંદર, બરાબર। આ 5 એટલે 7 ને 45 શું પૂર્ણાંક કેવા છે? એટલે હું અહીંયા તમને કહ સમય। હવે અહીંયા 45 છે, બરાબર। આ વિદ્યાર્થી શું છે? આ 4 છે સંસ્કૃતની અંદર, લખાશે પાદોન। પાદોન કેટલા છે? સપ્તવાદનમ। પાદોન સપ્તવાદન એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 7:45 કહેવાય। ભાઈ જો 12 વાગ્યા છે વિદ્યાર્થી મિત્ર, આપણે કહ સમય, કહ સમય, કયો સમય છે શું કહેવાય છે મિત્રો? 12 વાગે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? દ્વાદશ વાદનમ। શું કહેવાશે? દ્વાદશ વાદનમ થઈ ગયો। દ્વા એટલે 2, 10 એટલે 10, 10 ને 2 12 એટલે વાદનમ એવું થઈ ગયો। દ્વાદશ વાદનમ। હવે જો કેટલા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 1 અહીં કેટલા છે? 10 શું લખાશે? અહીં લખીએ કહ સમય, કહ સમય, નીચે પણ લખી નાખીએ કહ સમય। હવે જો 10 ને 10 થયેલી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। 10 ને 10 થયેલી છે એટલે ભાઈ 10+10 વાદનમ લખવાશે, વધારે કહેવાય ને એટલા માટે 10+10 વાદનમ। હવે જે વિદ્યાર્થી આ કેટલા છે? 6 છે। આ કેટલા છે? 5 ને આ પણ 5 છે, બરાબર। આ 6 છે, બરાબર। આ 5 છે, આ 5 એટલો હોય તે 6 ને 55 એટલે કેટલા? 7માં 5 બાકી છે। બાકી રૂપ લખાય 55, 55 સપ્તવાદનમ લખાય। શું લખાય વિદ્યાર્થીઓ? 55
नहीं 55 षटवादनम कहूँ 55 षटवादनम 55 षटवादनम। चलिए विद्यार्थी मित्रों आ स से आ 55 से क समय એટલે 55 षटवादनम એટલે શું કહેવાય પોણા એટલે શું કહેવાય 7/5 બાકી છે એમ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો આ તમારું હોમવર્ક છે બરાબર। હોમવર્ક પોતાની જે સંસ્કૃતની જે પાકી નોટ છે બરાબર પાકી નોટની અંદર સારા અક્ષર લખવાનું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લે। સંસ્કૃતમાં કોઈ પણ સંસ્કૃતની જે નોટની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર તમારે સારા અક્ષર લખવાનો છે। હવે દરેક વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ પડાઈ ગયો હોય એવી હું આશા ધરાવું છું। તો વિદ્યાર્થી મિત્ર અહીં આપણે સમયનું જે ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો ફરીથી વિડીયો જોઈ સમજવાનો પ્રયત્ન કરજો। દરેક વિદ્યાર્થીને જય હિન્દ જય ભારત।